Preview. 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 હવે લોકસભા સામાન્ય ચૂંટણી માટે આપણે અહીંયા જે સ્ટાફને તાલીમ આપીએ છીએ, એટલે કે જે સ્ટાફ આપણી પાસે 99 વિધાનસભા મત વિસ્તારનો જે સ્ટાફ છે એમને તાલીમ આપણે અહીંયાથી આપીએ છીએ. એમની ડ્યુટી હશે એ અધર એસીમાં જશે, પણ એ અધર એસીમાં જ્યારે ત્રીજી તાલીમ લેવા જશે એ પહેલાં આપણે બીજી તાલીમમાં એમને કેમ કે ચૂંટણી ફરજ પર છે તો કમિશનની જોગવાઈ મુજબ આપણે એમને પોસ્ટલ બેલેટથી વોટિંગ કરવાની સુવિધા પૂરી પાડીએ છીએ. અને આ વખતે પોસ્ટલ બેલેટની જે વોટિંગ કરવાની સુવિધા છે એ પોસ્ટ ઓફિસ મારફત નહીં પણ સંપૂર્ણ જે આખી પ્રક્રિયા છે એ આપણે ફેસિલિટેશન સેન્ટર ઉપર કરીએ છીએ. આપણે અહીંયા તાલીમ માટે કુલ સ્ટાફ આપણો 941નો છે. આ બધા સ્ટાફની આ 2 દિવસમાં આપણે અહીંયા તાલીમ કેન્દ્ર પર જ 2 ફેસિલિટેશન સેન્ટર ઊભા કર્યા છે, ત્યાં એમનું મતદાન કરાવવામાં આવશે. અને એ પછી આપણી જે એઆરઓ ઓફિસ એટલે કે તાલુકા સેવા સદન છે ત્યાં આપણે બીજી, ત્રીજી અને ચોથી તારીખે આપણો જે પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, ઝોનલ સ્ટાફ જે છે વગેરે જે લોકો આપણી ચૂંટણી ફરજ પર હશે એ લોકોનું પોસ્ટલ બેલેટથી વોટિંગ કરાવવાનું છે.